મમ્મી કરતા ઉંમરમાં મોટી છે કે નાની? ઓહ, તારી મમ્મીની ઉંમર જેટલી તો એની મમ્મી હોત, જો હોત તો. એટલે એ મારી ઉંમરની છે? કદાચ તારા કરતા એકાદ વર્ષ નાની જ હશે. પપ્પા લાજો, શરમ કરો. દીકરીની ઉંમરની છોકરી સાથે લફડું કર્યું? બેટા, પ્રેમમાં જાત પાત, ધર્મ કરમ, અમીરી ગરીબી, રંગ, દેશ વિદેશ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ધર્મ, કુળ, ગોત્ર, ઇલેક્શન કાર્ડ, આ બધું આડે નથી આવતું. પ્રેમમાં ફક્ત બે જણ હોય છે અને એ બે જણની વચ્ચે એક પ્રેમ ધારા હોય છે, પ્રેમ નગર હોય છે, પ્રેમ ગલી હોય છે, અત્ર તત્ર સર્વત્ર ફક્ત પ્રેમ 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 હોય છે. પપ્પા શું બકવાસ કરો છો? હા, જરા કન્ફ્યુઝ થઈ જાય એવું બધું બોલી ગયો ને. સોનાલી રૂપાલી પણ એવું જ કહેતી હતી કે હું બોલું છું ને ત્યારે બધું બહુ કન્ફ્યુઝિંગ થઈ જાય છે, અને એને સમજાવવા માટે છે ને મેં અમુક પંક્તિઓ લખી છે, એ અર્થ કરું છું. तो अर्ज किया है, होय भले ए दीवानगी पण મને પ્યારી છે, होय भले ए दीवानगी પણ મને પ્યારી છે, કે કાલના અજાણ્યા આપણે આજે યારી છે. જો પાછળ સૂરજ ડૂબે અને ચાંદો ઉગે, આવ બેસ અહીં, જો ચાની લારી છે. બસ દિશા, આ ત્રાસમાંથી મને મુક્તિ અપાવ, મને શાંતિ અપાવ. બસ દિશા, પ્લીઝ દયા કર. પપ્પા એક સેકન્ડ આવો તો. અરે આવો તો. આવો આવો. એટલે તું મને બહાર જવાનું કે છે? સારું છે, હજી થોડી સમજણ બાકી છે. પ્લીઝ. અરે ચારુ, તો હજી અહીંયા શું કરે છે? હજી ભૂખ લાગી હતી, પણ તમે મને એમ કહો કે મમ્મીજીના રૂમમાં વાતો શું થઈ? અરે તારી મમ્મીજી તો એવી ટેન્શનમાં આવી ગઈ છે ને, મને પૂછતી હતી કેવી દેખાય છે સોનાલી રૂપાલી. તો મેં તો છે ને સોનાલી રૂપાલીને એવા વખાણ કરી નાખ્યા ને કે વિદ્યા બળીને કોળસો થઈ ગઈ. અને દિશા? દિશાનો ચહેરો તો છે ને જોવા જેવો થઈ ગયો હતો. એને તો જે જબરજસ્ત આઘાત લાગ્યો છે, કારણ કે મેં એમ કહ્યું છે કે સોનાલી રૂપાલીની ઉંમર છે ને દિશા જેટલી જ છે. વાહ પપ્પાજી, વેરી ગુડ. વિદ્યાને છે ને આટલી ગભરાયેલી હાલતમાં છે ને મેં આજ સુધી નથી જોયા. અરે વાહ ચારુ, વાહ, શું સોલિડ આઈડિયા છે તારો. સોનાલી રૂપાલી નામનો છે ને આમ સપાટો બોલાઈ ગયો છે. પણ પપ્પાજી, સવાર સુધીમાં જ્યારે બધા શોકમાંથી બહાર આવી જશે ને, તો તમને જાત જાતના સવાલો પૂછશે કે સોનાલી રૂપાલી કોણ છે, ક્યાં મળ્યા, કેવી રીતના મળ્યા. તો તમે આખી રાત બેસીને એક મસ્ત બેક સ્ટોરી તૈયાર કરી લેજો. હા, ઓહો, વહેલી પડજો સવાર. પપ્પાજી, સ્ટોરી એકદમ રોમેન્ટિક બનાવજો. હા, એટલે મમ્મીજી પર અસર પણ વધારે થશે. યસ, સવારે સાંભળજે તું, એવી અફલાતુન લવ સ્ટોરી બનાવું છું તે. આ વિછણ તમને ક્યાં મળે એ બકો. હા પપ્પા, આ સોનાલી રૂપાલી તમને ક્યાં ભટકાણી? પપ્પા, એ તમારી જૂની દોસ્ત છે, નવી સ્ટુડન્ટ, પ્રોફેસર, ડોક્ટર, બસ કંડક્ટર. બસ કંડક્ટર? હા, કેમ ના હોઈ શકે? અરે સ્ત્રીઓ પણ આજકાલ બસ કંડક્ટર હોય જ છે. બસ કર, હવે આ મામલો મને કંડક્ટ કરવા દે. તમે બધા શાંત પડો. આમ બધા અવાજ કરશો તો કોઈને કાંઈ નહીં સમજાય. મારી વિનંતી છે કે બધા પપ્પાજીને એક પછી એક સવાલ પૂછે, અને હા, એક સમય એક જ સવાલ પૂછે. ઓકે, તો પપ્પા હવે એ કહો કે આ સોનાલી રૂપાલી તમને ક્યાં મળી અને અફેર કઈ રીતે થઈ ગયું? હા દિશા, નો ચીટિંગ. મેં કહ્યું ને, એક સમય એક જ સવાલ. પપ્પા એક સમય બે સંબંધ રાખે એ ચાલે કેમ? મમ્મી સાયલેન્ટ મોડ ઉપર રડો ને, એટલે કે વાતને હજી સમજવા તો દો. અને દિશા, તું પહેલેથી સ્ટેટમેન્ટ નહીં કરો કે પપ્પા. યુ પ્રોસીડ. એટલે કે બોલો. હા, તો વાર્તા છે ને બહુ લાંબી છે. વાંધો નહીં, સાંભળો. આજે મારે ક્લિનિકમાં રજા છે. તો
મારો જન્મ 1964માં એક ગુજરાતના નાનકડા ગામડામાં નાનકડા ઘરમાં થયો. મારા પિતાજી શિક્ષક હતા અને મારી માં ઘર સંભાળતી. ના ના પપ્પા, છેક તમારા જન્મથી સંભળાવવાની જરૂર નથી. તમે સોનાલી રૂપાલીથી શરૂ કરો તો પણ ચાલશે. ભલે. તો સોનાલી રૂપાલીનો જન્મ ગુજરાતના મોટા ગામડામાં મોટા ઘરમાં થયો હતો. એના પિતાજી અમીર ઉદ્યોગપતિ હતા અને એની માં પપ્પા, સોનાલી રૂપાલી મળી ત્યાંથી કહો. તમે લોકો છે ને આવી રીતે મને વચ્ચે જો રોકવાના હો ને તો તમે જ બોલો, હું સાંભળું છું. એક તો અફેર કરો, હા, એ પાછું કેમ કર્યું છે એ કહો, અને એ પણ બધું તમારી ફરમાઈશ પ્રમાણે કહો. હું કહીએ તમારું મનોરંજન કરું છું કે? પપ્પા, તમે આમ ચીડાઈ શું જાઓ છો? પપ્પા તમે તો જાણે અફેર કરીને અમારા બધા પર ફેવર કરો છો એમ કહો છો. તો મને શું હોશ હતી અફેર કરવાની? તમને ખબર પડે છે કેટલા 20 100 થાય છે ત્યારે એક અફેર થતું હોય છે. તમારે શું હે? તમે લોકો તો આવી ગયા રેડીમેડ અફેરનું પોસ્ટમોર્ટમ કરવા માટે સવારમાં. પપ્પાજી સોરી, તમે તમારી રીતે બોલો, તમને વચ્ચે કોઈ નહીં ટોકે. શ્યોર? તો સાંભળો, સોનાલી રૂપાલી છે ને નાનપણથી જ બહુ ગુસ્સાવાળી છોકરી હતી. નોર્મલી શું છે ખબર છે, સ્કૂલમાં છોકરાઓ શિક્ષકોથી ડરે, પણ સોનાલી રૂપાલીના કેસમાં શિક્ષકો સોનાલી રૂપાલીથી ડરતા. શિક્ષક જો સોનાલી રૂપાલીને વડે ને તો સોનાલી રૂપાલીનો એવો પિત્તો જતો કે સોનાલી રૂપાલી એ શિક્ષકને જ મરઘો બનાવતી. અરે પણ અને હતું જ તારા મનમાં એવો સવાલ આવ્યો ને કે શિક્ષકો કેમ સોનાલી રૂપાલીથી ડરતા? ડરવું પડે ભાઈ, ડરવું પડે. સોનાલી રૂપાલીનો જે બાપ હતો ને દોલતરામ, બહુ જ પૈસાવાળો માણસ, અને સોનાલી રૂપાલી છે ને એમની એકની એક દીકરી હતી. એના પપ્પાના પૈસાનો જે ધાક હતો ને એ બધે જ હતો. અને સોનાલી રૂપાલીની માનું અવસાન છે ને નાનપણમાં જ થઈ ગયું હતું. અને આ દોલતરામ એમાં એના બિઝનેસમાં બિઝી હોવાને કારણે સોનાલી રૂપાલી પર ધ્યાન જ નહોતો આપી શકતો. એટલે સોનાલી રૂપાલી છે ને લાડ અને પ્રેમ વગર જ મોટી થઈ ગઈ. એને ખબર જ નહોતી પ્રેમ એટલે શું. દિવસ રાત એ છે ને ગુસ્સાના પાઠ ભણી ભણીને જ મોટી થઈ. અને જેમ જેમ એ મોટી થતી ગઈ ને એનો ગુસ્સો પણ વધતો ગયો. એના ગુસ્સાનું એક જ ઉદાહરણ આપું ને તો પણ બહુ છે. એકવાર શું થયું ખબર છે? સોનાલી રૂપાલી છે ને આમ બજારમાં કંઈક આમ ખરીદવા ગઈ હશે. એણે શું જોયું? અમુક ગુંડાઓ છે ને આમ છરી લઈને એક અધેડ વયની સ્ત્રીને લૂંટી રહ્યા હતા. સોનાલી રૂપાલીને બહુ ગુસ્સો આવ્યો. એ પેલા ગુંડા પાસે ગઈ, એને એક અડબોત દીધી અને ભોંય ભેગો કરી નાખ્યો. ગુંડો તો ડરી ગયો. એ સોનાલી રૂપાલી સામે કમ કરગરવા માંડ્યો કે પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો, મને માફ કરી દો, હું તમારી ગાય છું. તો સોનાલી રૂપાલીએ શું કહ્યું ખબર છે? એના નોકરો હતા ને આજુબાજુમાં, એમને છે ને આદેશ આપ્યો. એમને કહ્યું કે અરે આપણી ગાય માર્કેટમાં કેમ ફરી રહી છે, એને ઘરે લઈ જાઓ અને ખૂંટેથી બાંધો. 3 દિવસ સુધી એ ગુંડાઓ ઢોરની જેમ સોનાલી રૂપાલીના ઘરે ખૂંટેથી બંધાયેલા હતા. પછી ગુંડા કમ ગાયનું શું થયું? ત્રીજા દિવસે એ ગુંડો સોનાલી રૂપાલી સામે કરગર્યો. એને કહ્યું કે પ્લીઝ પ્લીઝ ઘરે મારા બીજા ગાય બળદ મારી રાહ જોતા હશે, મને જવા દો. ત્યારે સોનાલી રૂપાલીએ એને છૂટો કર્યો. પછી શું થયું? શ્વાસ લીધો. અચ્છા, ગુંડાએ શ્વાસ લીધો. ગુંડાએ નહીં, મેં અત્યારે શ્વાસ લીધો. અને આમ જ સોનાલી રૂપાલી મોટી થતી ગઈ. અને એને થયું કે એને છે ને એના ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ. એટલે કોઈકે છે ને એને મારું નામ સજેસ્ટ કર્યું અને આવી રીતે એ મારી પેશન્ટ બની. પણ આવી કોઈક છોકરી તમારી પેશન્ટ બની હોય એવું તો મને યાદ નથી. તમારા તો બધા જ પેશન્ટ ઘરે આવતા હોય છે ને? યસ દિશા, તારી વાત એકદમ સાચી છે. અને મને પણ એવી કોઈ છોકરી યાદ નથી આવતી કે જે આપણા ઘરે આવતી હોય અને જેનું નામ સોનાલી રૂપાલી હોય. અફેર દિશાનું છે, અફેર પાર્થનું છે, અફેર મારું છે રે. જો આ રડી એટલે સ્પષ્ટ થઈ ગયું કે અફેર મારું જ છે, બરાબર? અને મારા અફેરને તમારી યાદ શક્તિ સાથે શું લેવા દેવા? હે? ઓકે આવતી હશે, અમને યાદ નહીં હોય. નહીં જ હોય યાર, કારણ કે સોનાલી રૂપાલી આ ઘરમાં ક્યારે આવી જ નથી. તમે લોકોએ એને ક્યારે જોઈ જ નથી, તો યાદ ક્યાંથી હોય? વાસ્તવમાં સોનાલી રૂપાલી જ્યારે મને મળી ને ત્યારે એનો છે ને કેસ બહુ જ ગંભીર હતો. અને ત્યારે જ મને સમજાઈ ગયું કે આ છોકરીનો ઈલાજ છે ને ઘરની અથવા ઓફિસની 4 દિવાલોમાં નહીં થઈ શકે. મેં શું કર્યું?
મેં છે ને એને પ્રાકૃતિક વાતાવરણમાં મળવાનું નક્કી કર્યું. એના મનમાં જે બહુ બધો ગુસ્સો ભરાયેલો હતો ને એ મારે દૂર કરવાનો હતો અને એમાં પ્રેમ ભરવાનો હતો. મેં છે ને એને બગીચામાં, પર્વતની તળેટી પર, નદી કિનારે, લીલોતરીમાં મળવાનું શરૂ કર્યું. હવે એમાં છે ને મને સમજાઈ ગયું કે સોનાલી જે છોકરી છે ને એ બહુ સરળ છોકરી છે, પણ રૂપાલી બહુ ગુસ્સાવાળી છે. એટલે સોનાલી સાથે કંઈક થાય ને તો રૂપાલી એનો પિત્તો ગુમાવી દેશે, બહુ ગુસ્સે થઈ જાય અને બધું ખેદાન મેદાન કરી નાખે. હા પપ્પા, આ બીમારી વિશે મેં વાંચ્યું છે. એક પર્સનાલિટી બીજી પર છવાઈ જાય. હા, એ જ. મેં છે ને સોનાલી રૂપાલીને પ્રેમનું મહત્વ સમજાવ્યું, પક્ષીઓના ગીત સંભળાવ્યા, ભમરાનું ગુંજન સંભળાવ્યું, કળીનું સ્મિત અને ઇન્દ્રધનુષના રંગ એને દેખાડ્યા. અને ધીમે ધીમે એ છોકરીમાં બદલાવ આવવા માંડ્યો. પણ આ આખી પ્રક્રિયા દરમિયાન અમે બંને જણે ક્યારે પ્રેમમાં પડી ગયા ને એની અમને ખબર જ ન પડી. સોરી, આઈ એમ રિયલી સોરી વિદ્યા. પણ જે થયું એટલું જ મેં કહ્યું ફક્ત. અરે એ સોનાલી રૂપાલી તો મારી સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ એના અમીર બાપ દોલત રામે એના લગ્ન છે ને અમદાવાદની 4 કાપડની મિલના માલિક કરોડપતિ કાપડિયા સાથે નક્કી કરી નાખ્યા. મેં સોનાલી રૂપાલીને બહુ સમજાવ્યું કે હું તો ફક્ત દિલનો માલિક છું, જ્યારે કાપડિયા મિલનો માલિક છે. એટલે મિલના માલિક પાસે તું વધારે સુખી રહીશ, કારણ કે મિલના માલિક પાસે દિલ હોઈ શકે, પણ આ દિલના માલિક પાસે મિલ નથી. સોનાલી રૂપાલી મારી વાત માની ગઈ. એણે છે ને એ કાપડિયા સાથે લગ્ન કરી નાખ્યા અને મારા જીવનમાંથી કાયમ માટે જતી રહી. પણ હમણાં જ મને ખબર પડી કે કાપડિયાની 4 કાપડની મિલમાંથી 1 કાપડની મિલમાં આગ લાગી ગઈ. આ આઘાત કાપડિયા જીરવી ન શક્યો અને એટેકના કારણે એનું અવસાન થઈ ગયું. અને કાપડિયાની કરોડોની વારસદાર સોનાલી રૂપાલી મને ગોતવા માંડી. અને જુઓ, આખરે એણે મને ગોતી કાઢ્યો. ક્યાં જાય છે મમ્મી? વાહ પપ્પાજી, શું સ્ટોરી કહી તમે! કમાલ. હેલો, હમણાં વાત? હા, અહીંયા અમારા નેટવર્કના લોચા છે હો. એમાં શું છે, ઈ ભરતસિંહ આરે તો મારો છે ને પહેલેથી જ લોચો હતો. આ કેવી લાગે છે? અરે ઈ ભરતસિંહ મારી અરે લોચામાં એટલે હતો કારણ કે હું ત્યાં નવો આર્મીમાં આવ્યો હતો અને ઈ મારો સિનિયર હતો. હા, ત્યારે તો તારી એન્ટ્રી થઈ ગઈ હતી ને આ ગ્રુપમાં. એમાં એક દી શું થયું ખબર? અમે લોકો ક્યાંક આડાવડા હતા ને એમાં મને એને પકડી લીધો અને મને કહેલા, એ તું કોઈ દી ઝાલાવાડ ગયો? તો મેં કીધું ના, એકવાર વાડને જાયલી છે. તારી વાત સાચી છે પદ્યા. અરે તું શેનો પ્રદીપ સિંહ? મારા હારું તો તું મારો નાનપણનો દોસ્તાર છે ને. હારે આપણે સ્કૂલ હારે કરી, કોલેજ હારે કરી, મિલિટરીમાં હારે જોઈન થયા હતા ને. તો પછી હું તને પ્રદીપ સિંહ કહીને શેનો બોલાવું ઈ મને કે. અરે પદ્યો એટલે પદ્યો. એમાં હું ઓલી વાત તો સાંભળ, એને છે ને મારા ઉપર ખીચ ચડી ગઈ ભરતસિંહ ને. અને એમાં ભરતસિંહે મને કીધું કે અભ્યંકર, તું જોજે એક દી મારો વારો આવશે ને હું તારું કોર્ટ માર્શલ કરી નાખીશ. અને મેં એને કહી દીધું, અરે કોર્ટ માર્શલ તમારે કરવું હોય તો કરજો, પણ હું જ્યારે દુશ્મનની સામે આવીશ ને તો હું એના હાજા ગગડાવી નાખીશ. ઈ તો મને કઈ ખબર નથી. હું કહ્યું તું કે તો ખરો. એક્સક્યુઝ મી. વેવણ, તમે હમણાં સાડીમાં છો, હું પછી આવીશ. એ પદ્યા પછી ફોન કરું છું. 1 મિનિટ અહીંયા જ ઉભા રહ્યો. આ હાડલો મેં મારી મેળે નથી પહેર્યો. આ છે ને ઓલી ગીતાને કરસ્તાન છે. અરે આ ગીતા! હા, આ ટેંગલો તો અમને ગોતવા ગઈ હતી. લાવ જો, આ બધા તારા કરસ્તાન હતા ને. અરે હું એમ જોતી હતી કે આ સાડી મારા પર કેવી લાગશે. ઓલો દુકાનમાં પહેરાવે ને મેનિક્યોર ને એમ. અક્કલ મઠી, એને મેનિક્યોર ન કહેવાય, એને મેનિક્વીન કહેવાય. જોયું ને વેવાય, હું છે ને મારી મેળે કોઈ દી હાડલા પહેરતો નથી. આજે છે ને આણે મને મેનિક્વીન બનાવી નાખ્યો. વેવાણ, બેસી તો ખરા. મારી પાસે બેસવાનો જરાય ટાઈમ નથી. મને તમારી બંદૂક જોઈએ છે.
મારી બંદૂક તમારે શું કરવા જોઈએ છે? ખૂન કરવા. ઓ અચ્છા, પણ ખૂન કરવા હાટું ચાકુ નહીં ફાવે તમને? શું છે, બંદૂકમાં તો નિશાન ટાકવું પડે ને ટ્રિગર દબાવવું પડે. ચાકુ તો આમ ખચ કરીને કામ પતી ગયું. હું ગોળી એટલી નજીકથી મારીશ ને કે નિશાન ચૂકે જ નહીં. પણ તમે આમ બંદૂક કોઈને આમ નજીક લઈ જાઓ તો સામેવાળો ડરીને ભાગી ન જાય? એલી હવે તારા ચાકા પુરાણ ને બંદૂક પુરાણ ને બંધ કરી મૂંગી મઠ થઈને મરી રહે છે હો. મને વાત કરી લેવા દે. તમારે કોનું ખૂન કરવાનું છે? સોનાલી રૂપાલીનું. એક સાથે બે જણીના ખૂન? મૂંગી રે, આ સોનાલી રૂપાલી કોણ છે વેવાઈ? અને તમારું એને હું બગાડ્યું છે? આ બે નથી, એકના જ બે નામ છે, સોનાલી રૂપાલી. અચ્છા, એટલે હવે તમારે બે છોકરીઓના ખૂન નથી કરવાના, એક જ છોકરીથી કામ ચાલી જશે એમ ને? એલી તને છે ને આવા ખૂન બૂનમાં બહુ રસ પડવા માંડ્યો છે. મૂંગી રે તું. વેવાઈ, તમે મને કહો એ છોકરીએ તમારું હું બગાડ્યું છે? આ સોનાલી રૂપાલીનું પાર્થના પપ્પા જોડે લફડો ચાલે છે. દિવાકર વેવાઈનું લફડું હોય નહીં? અરે ઈ મારા હારાનું લફડું હોય 100% હોય. શું મન ફાવે તેમ બોલો છો? દિવાકર વેવાઈ બચારા હું કરવા લફડું કરે? ઈ એટલે એને લફડું કરવું હોય એટલે આપણને અહીંયા પૂછવા આવે એમ? પ્લીઝ તમે લોકો અંદરો અંદર ઝઘડો નહીં કરો. મને બંદૂક આપો, હું મારું ફોડી લઈશ. ના વેવાઈ ના, આવું તમે શું કરવાને બોલો છો? અરે તમે ખૂન કરશો ને તો તમને ફાંસી થઈ જાય હો. તો હું શું કરું? ખુદને ગોળી મારી દઉં? ના, આ વાતમાં મને દમ નથી લાગતો. હું ખરેખર આત્મહત્યા કરી લઈશ. આ વાતમાં કોઈને દમ લાગે કે ન લાગે? ના 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 ના, ઈ વાત નહીં. દિવાકર વેવાઈ જેવા માણસ લફડું કરે ઈ વાતમાં દમ નથી લાગતો મને. અક્કલ મઠી, એની ઘરવાળી હામી ઊભી રહીને ખુદ બોલી રહી છે તો એની વાત માનવા તૈયાર નથી. દિવાકર વેવાઈ પાસે મને આવી અપેક્ષા નહોતી. અરે પણ ઈ દિવાકર પાસે તારે કોઈ અપેક્ષા જ હું કરવા રાખવી જોઈએ? લે, એ આપણા વેવાઈ છે, આપણે અપેક્ષા ન હોય એમની પાસેથી. કે આ વિદ્યા વેવાઈને બંદૂકની જરૂર હતી તો એણે તમારી પાસે આવીને બંદૂકની અપેક્ષા ન રાખી? ગીતા, આ બંદૂકની વાત અલગ છે. વેવાઈને ખબર છે કે મારી પાસે બંદૂક છે એટલે એને મારી બંદૂકની અપેક્ષા રાખી. હા, તો દિવાકર વેવાઈ પણ સર્જન છે. એ આવું લફડું કરે એવી અપેક્ષા કોણ કેમ રાખે એની પાસેથી? અરે પ્લીઝ પ્લીઝ તમે લોકો ઝઘડો નહીં કરો. મને પ્લીઝ બંદૂક આપો. વેવાઈ, હું આવું છું દિવાકર વેવાઈ સાથે વાત કરવા. હાલો ઉભી રે. આમાં છે ને તારા જેવી બાયડીનું કામ નહીં, મારા જેવા મરદ મુછાળા ભાઈડાનું કામ હોય. તું અહીંયા પડી રહેજે. મારો હારો દિવાકર આ ગઈડે ગટપણે લફડા કરે છે. હાલો વેવાણ, હું તમારી હારે આવું છું. હા ચાલો ચાલો. દિવાકર વેવાઈનું લફડું નહીં. શું કરી રહ્યા હતા? હું છે ને તારું નાક સંભાળતો હતો કારણ કે તું તારું નાક કપાવવા તૈયાર થઈ ગયો છે. આ જો વિદ્યા વેવાણ રોવે છે, એને જોઈને કાંઈ તો વિચાર. તો રોજ જોઉં છું રડતા, તમે આજે જોઈ તો તમે વિચારો. એલા દિવાકર, તું આટલો નિર્લજ કેવી રીતે થઈ શકે? ભયંકર, તમે મારા જ ઘરમાં, મારી જ રૂમમાં, મારી જ પત્ની સામે મને નિર્લજ્જ કહી રહ્યા છો? એલા એ, હું કોઈના પણ ઘરમાં, કોઈની પણ પત્ની સામે અને કોઈના પણ રૂમમાં તને નિર્લજ્જ તો કહી જ શકું. અરે પણ આ બધું શા માટે કરો છો? ટાઈમ પાસ કરવા માટે બીજું કોઈ કામ ધંધો ન હોય ને તો કોઈ કામ ધંધો શોધો. આ મારી બુરાઈ નહીં કરો.
અને તને હારાઈને નરાઈમાં જો ખબર પડતી હોત ને તો આ ગલઢો થવા આવ્યો. આ ઉંમરે આવા લફરા ન કરત. તમને કેમ એટલી જલન થાય છે મારા અફેર થી? મને છે ને જલન નથી થતી, મને તારા ઉપર ખીચ ચડે છે, ખીચ. અરે દેવી જેવી સ્ત્રીને તું હેરાન કરે છે. એક મિનિટ. દેવી જેવી સ્ત્રી એટલે તમે પણ સોનાલી રૂપાલીને ઓળખો છો? અક્કલ મઠા, દેવી જેવી સ્ત્રી એટલે હું વિદ્યા વેવાણની વાત કરું છું.